અમદાવાદના રોમાલ વિસ્તારમાં ફટાકડાની અનેક ફેક્ટરી સર્જાતી ભીષણ આગની દુર્ઘટના બાદ વહીવટીતંત્ર દ્વારા અનેક ગેરકાયદેસર જોખમીઓને એકસાથે લાલ આંખ કરીને તેમને સીલ કરવામાં આવી ગયા હતા. ગંભીર અકસ્માત બાદ શહેરમાં ફટાકડા વેચાણ અને સંગ્રહ કરી જગ્યાઓની સુરક્ષા લઈને મોટા પાયે તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેના કારણે અનેક વેપારીઓને દુકાનો અને ગોડાઉનો પર સીલ મારી દેવામાં આવ્યા હતા. આ ગંભીર મામલે તાજેતરમાં ટાઉન પ્લાનિંગ ટીપી કમિટીની બેઠક અત્યંત મહત્વની ચર્ચામાં કરવામાં આવી છે. ખાસ કરીને આગામી તહેવારોમાં મોસમને ધ્યાનમાં રાખીને મોસમી વેપારીઓને કહેવું જોઈએ કે ફટાકડાનો નાનો જથ્થો રાખતા હોય તે ધંધોને નિર્ભર હોય ત્યાં સીલ ખોલીને રાહત આપવા બાબતે ગહન વિચાર જેમાંથી કરવામાં આવી છે. તંત્ર દ્વારા એમાં નાની વેપારીઓને અલગ તારવામાં કવાયત ચાલી રહી છે, જેનું નિયમ પાલન કરવાથી ઓછો જથ્થો ધરાવતા હોય ત્યાં ખુલ્લા મૂકવા અંગે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય નહીં. વેપારી દ્વારા સીલ ખોલવાની સતત રજૂઆતો છતાં તંત્ર દ્વારા આ એકમોને ખુલ્લા મૂકવા અંગે કોઈ પણ પ્રકારની અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. સલામતી ધોરણો કાયદેસર પાસાઓનું ચુસ્તપણે પાલન થાય તે નિશ્ચિત કર્યા વિના છૂટછાટ આપવામાં આવી નહીં અને સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન ન થાય તે માટે એમસીસી અને સંબંધિત વિભાગો હજુ પણ સાવચેતીનું વલણ અપનાવી રહ્યા છે.